સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. સુરતમાં થતી ટ્રાફિકને દૂર કરવા માટેનું આયોજન કરાયું હતું. સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે. ટ્રાફિક જંકશનની આજુબાજુના તમામ બમ્પોને પણ દૂર કરાશે. સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. સુરતમાં થતી ટ્રાફિકને દૂર કરવા માટેનું અનોખું આયોજન કરાયું છે. સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે. ટ્રાફિક જંકશનની આજુબાજુના તમામ બમ્પને પણ દૂર કરાશે. ડીસીપી ઝોન 1 ડીસીપી દ્વારા તેમના વિસ્તારમાં અવલોકન કરાયું હતું. મનપા અને પોલીસ વચ્ચે યોજાઈ હતી બેઠક. આજે ઝોન 1માં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે, હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી. એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે 5 રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે. તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે, ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે, શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી. અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું. જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવ્વલ નંબરે આવે. તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંકશન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ. વાહન ચાલકોને મારા તરફથી એ સંદેશો છે કે અત્યારે અમે જે મુહિમ ઉપાડી છે તો એને તમે સહકાર આપો. જ્યારે પણ સિગ્નલ રેડ સિગ્નલ હોય ત્યારે તમે તમારી જગ્યા પર સ્ટોપ રહો. અને રાહદારીઓ માટે પણ ખાસ સંદેશો છે કે તમારા પાસે જે તમારા માટે જે પટ્ટા લગાડવામાં આવે છે કે તમારા માટે જે લેન નક્કી કર્યો છે એની ઉપર તમે રોડ ક્રોસ કરો ને જ્યારે ટ્રાફિક બંધ હોય, જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે તમે રોડ ક્રોસ કરો. જ્યારે સિગ્નલ ચાલુ હોય અને વ્હીકલનો ફ્લો જતો હોય તો એ સમયે થોડો સમય માટે ઊભા રહો. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.